જય ભીમ, નમો બુદ્ધાય. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામના જે ગ્રામ પંચાયતની અંદર જે પૂર્વ સરપંચ દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, આ ભ્રષ્ટાચાર બાબતે ગામના જાગૃત નાગરિક સુરેશભાઈ ભરવાડ દ્વારા આપને ફોન કરવામાં આવેલ અને અગાઉ પણ ન્યૂઝની અંદર આ જે મુદ્દો છે ઉજાગર કરેલ. હવે આપણે સંજયભાઈ ચોવટિયા જે પૂર્વ સરપંચ છે એમની યારે વાત કરી તો ભાઈ આપને ગોળ ગોળ જવાબ દે છે, કોઈ એક એક્ઝેક્ટ જવાબ દેવાની એમની હિંમત નથી. જે ભ્રષ્ટાચાર કર્યો છે ગામના જાગૃત નાગરિક ન્યૂઝની સામે તમને કહું ઓન રેકોર્ડ જે ભ્રષ્ટાચાર છે એ ખુલ્લો પાડે છે, પણ તાલુકા વિકાસ અધિકારી કે ડીડીઓ કે કલેક્ટર આ બાબતે કોઈ ખાસ નોંધ લેવા તૈયાર નથી. અને આજે 15-20 દિવસ થઈ ગયા, કોઈ પણ જાતની તપાસ કરવામાં આવતી નથી. તો ક્યાં કારણોસર આ અધિકારીઓ છે એ આ જે ભાઈ સંજયભાઈ ચોવટિયા છે એને ક્યાં કારણોસર છાવરે છે? તો આની અંદર સંજયભાઈ ચોવટિયાનો નંબર મૂકું છું અને જાગૃત નાગરિક આપણે સુરેશભાઈ ભરવાડનો નંબર મૂકું છું. અને આ જે વિડીયો છે એ વિડીયોને બને એટલો વાયરલ કરો, જેથી કરી બીજી અન્ય ગ્રામ પંચાયતની અંદર આવો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તો ભ્રષ્ટાચાર અટકે અને લોકો જાગૃત થાય. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો. હા, કોણ બોલો? નરેશભાઈ વાળા બોલે સાહેબ? હા, નરેશભાઈ બોલું. કોણ બોલો? નવા ગામથી બોલું, સુરેશભાઈ ભરવાડ. નવા ગામ કયું? હા હા, કયું નવા ગામ? કાલાવડ તાલુકા નવા ગામમાં. કાલાવડ જિલ્લો તાલુકા જામનગર. નવા ગામ. સુરેશભાઈ હા, બોલો બોલો. સુરેશભાઈ, હવે આપણે મેં આરટીઆઈ કરીને માહિતી માંગેલી હતી સાહેબ. તો એ આરટીઆઈ માં માહિતીમાં મને ભ્રષ્ટાચાર ના મુદ્દાઓ આવ્યા તો મેં અરજી દીધી હતી 2-6. શેની મોટા ભાઈ આરટીઆઈ કરી તમે? આ ગામના ભ્રષ્ટાચાર, રોડ રસ્તા, પીવર બ્લોક છે, પાણીના અચ્છા, હા, બોલો પીવાના બોલો. મોટર વ્હીકલ ને એ બધું સફાઈના, સમજી ગયા એના માટે. તો હવે બરોબર. એમાં મને એવું જાણવા મળ્યું કાગળે ખોરતા હા, કે અમુક કામ તો રસ્તા થયા જ નથી ને અમુક થયા એ અધૂરા છે, સમજી ગયા. બરોબર. એટલે 2-6 મારી પેલી ઓનલાઈન અરજી હતી, હમ બીજી 19/7 હતી, હમ 25 માં. હમ એટલે એનો જવાબ હમણાં વિસ્તરણ અધિકારી 15-20 દી પહેલા તો આવ્યા હતા, પણ પછી પાછું આગળ કઈ વધ્યું નથી. હમ એની સ્થિતિમાં છે. હવે અહીંયા અનુસૂચિત જાતિ ઓબીસી આપણે વસાહત કરે છે, હમ કળાહો ઘર છે આપણે સોસાયટી તળમાં. બરોબર. હવે ત્યાં બોર કર્યો, 2 લાખ ટોટલ ગ્રાન્ટ 2,76,000 છે, ત્યાં બોર કર્યો છે, બરોબર. હમ એમાં ખાલી બોર જ કરી ગયા છે. હમ અને સ્ટાર્ટર, મોટર, કપલર, પછી હાડી હોરગેજ બંબો છે, 4mm વાયર, ઈ 1,34,000 કે એમ કઈક આડે ગાડેનું ઈ સામાન તો નાખેલ જ નથી. કમ્પ્લીટ સર્ટી નીકળીને 2,76,000 નું કમ્પ્લીટ સર્ટી કરી ગયા છે. બરોબર. પછી એવી રીતના પૂર સંરક્ષણ દિવાલ છે, એનું કામ 3 લાખ નું છે. બરોબર. એમાં 200 ફૂટ ઉત્પાદ થઈ ગઈ છે. બરોબર. પછી એવું છે કે આપણે વસાહત નથી, જૂનો અનુસૂચિત જાતિ વિસ્તાર, હમ, ત્યાં એની ગ્રાન્ટ ત્યાં નાખી દીધી છે. બરોબર. ત્યાં તો ઓલરેડી કોઈ રહેતા જ નથી. બરોબર. અને બીજો એક છે આપણે જિલ્લા પંચાયત 100 ભંડોળની ગ્રાન્ટ, હમ 1,32,000 અંદાજે 34 ની. એ મુકેશ નાતાના ઘર થી મુકેશ જમણના ઘર સુધી. બરોબર. ઈ વેરિંગ કોટિંગ હતું, ઈ હપુતું કામ થયેલ નથી. એને બરોબર. કમ્પ્લીટ સર્ટી નીકળીને પૈસા ઉત્પાદ થઈ ગયા. બરોબર. બીજું એક હતું એટીવીટી પ્રાંતનું, હમ એ દામજી નાથાના ઘર થી ધરમસિંહ ગોવિંદના ઘર સુધી, એ 22 નું કામ હતું. હમ એમાંય કામ નથી થયેલ, હાપુતું નથી થયેલ ઈ તો. બરોબર. એટલે આવી રીતના મારી પાસે એક અમારા જૂના ભરવાડપામાં ગામતળમાં હમ ત્યાં આપણે ગ્રામ પંચાયત 100 ભંડોળની ગ્રાન્ટ હતી, હમ 1 લાખની. હા, એમાં હવે પીવર બ્લોક એમને કોરી કાકરી ઓલી આપણે ઝીણી ઝીણી નાખી હા, અને પીવર બ્લોક મૂકી દીધેલ છે. બરોબર. અને એમાં કાંઈ પીસીસી 2 ઇંચનો જે કરવાનો હોય આપણે, જેથી કરીને બ્લોક આ માડા હોળાક ન થાય, 1 સમતલ પડ્યા રહી એના માટે. ટૂંકમાં તો એ એસ્ટિમેટ કાંઈ મુજબ થયેલ કામ નથી. થયા જ નથી ને? હા 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 વર્ક ઓર્ડર જે પ્રમાણે નીકળ્યા છે એ વર્ક ઓર્ડર હા, પ્રમાણે ઈ કામ થયા જ પ્રમાણે નથી. કાંઈ કામ થયેલ જ નથી, લ્યો ને. બરોબર. એક તો આ બીજું હતું ભ્રષ્ટાચાર આમ આ આપણે. ભ્રષ્ટાચાર કરવામાં મૂળ મેન હાથ કોનો છે ભાઈ ભરતભાઈ? સુરેશભાઈ ને? હા હા, સુરેશભાઈ, આ ભ્રષ્ટાચાર જે થયો તમારા નવા ગામ ગ્રામ પંચાયતમાં થયો છે ને? હા, બધી એજન્સી 99% 90% તો સંજયભાઈ એની જ છે, પૂર્વ માજી સરપંચની. પૂર્વ માજી અને સરપંચ એજન્સી એની
સંજયભાઈ ચોવટિયા. તો આ સંજયભાઈ ચોવટિયાએ જ આ કૌભાંડ કર્યા હોય એવું તમારું કેવું છે? હા હા, એવું નહીં કેવું નહીં, ઈ જ છે. બરોબર. હવે આમાં તમે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી ખરી? ફરિયાદ એટલે અરજી દીધી, પછી વિસ્તરણ અધિકારી તો તમને કહું આવ્યા હતા, બરોબર. હમ એટલે જે મારા મુદ્દા હતા હમ ઈ મારે ત્યારે શું હતું કે થોડા ધ્યાને આવ્યા હતા. 8 મુદ્દા મેં લખ્યા હતા. એમાં પછી મનરેગાનું તો હજી આવ્યું નથી, સમજી ગયા સાહેબ. હમ એમાં ઓલરેડી આંગણવાડી કાર્યકર્તાઓનું નામ બોલે છે, એના તો ઓલરેડી હાજરી હોય જ, સરકારી કર્મચારી રહ્યા એટલે બરોબર. વાં હાજરી તો હોય ને આંગણવાડીમાં એમ. તમે અને આમાં એનું નામ બોલે છે 38,000 ઉત્પાદ થઈ ગયેલા છે. તમે જાગૃત નાગરિક તરીકે સરપંચ બોડી આપણે શું કહેવાય ગામની આજે આ ટે કરી છે કે હા પછી હા તમે હા, જાગૃત પંચાયતમાં નાગરિક કરશો? તરીકે. પંચાયતમાં ના ના, જાગૃત નાગરિક તરીકે. અચ્છા, જાગૃત નાગરિક તરીકે. આપણે કોઈને અમુક ખારખેત કે કાંઈ નથી, વાદ વિવાદ કે. બરોબર છે. ટૂંકમાં આજે ગ્રામની અંદર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયો છે. ઉજાગર કરવા માટે લ્યો ને. અચ્છા અચ્છા આપણે અચ્છા. કોઈ દુશ્મનાવટ એની હારે કાંઈ છે નહીં. બરોબર સુરેશભાઈ. તો હવે આ જે કાંઈ ભ્રષ્ટાચાર તમે કર્યો છે એ હમ. બાબતની ઉચ્ચ કક્ષાએ તમે કાંઈ રજૂઆત કરી, લેખિત ફરિયાદો કરી ખરા? લેખિત એટલે મેં ડીડીઓ સાહેબને એક અરજી દીધેલ છે, એક ટીડીઓ સાહેબને દીધેલ છે અને કલેક્ટરને સાહેબને દીધેલ છે. તે પછી 10-15 દિવસ થયા ને એટલે વિસ્તરણ અધિકારી આવીને સ્થળ ઉપર ચકાસણી કરી ગયા. એનું પાછું કહેવાનું થયું કે હજી ટીડીઓ સાહેબ આવશે ને એસઓ સાહેબ આવીને ચેકિંગ કરશે કે એને આજ 15-20 દિવસ થઈ ગયા, હજી કોઈ આવ્યું નથી એમ. બરોબર છે. આ જે વ્યક્તિ ભાઈ સંજયભાઈ ચોવટિયા, શું નામ? હા હા હા. આ સંજયભાઈ ચોવટિયા કોઈ રાજકીય વ્યક્તિ છે? એટલે આ ભાજપના ઉપપ્રમુખ છે અહીંના અચ્છા, કાલાવડના. તો પછી ભ્રષ્ટાચાર કરવાની ક્યાં કોઈ પ્રશ્ન જ છે ભલામણ? એ તો ઓલરેડી હોય જ તે ને. હા, ભાજપના ઉપપ્રમુખ છે, સમજી એટલે ગયા. આ લોકોને હું છે ઠેકો હોપી દીધો, તમે સમજી ગયા? હા, આ જ્યાં જ્યાં વચ્ચેથી જ્યાં ભાઈ. જ્યાં સત્તા પક્ષ વાળા છે બરોબર, કામ હંમેશા તમે ગમે તમને કહું સર્વે કરી લ્યો ઓલ ગુજરાતની ટોટલી ગ્રામ પંચાયતની અંદર, તો સત્તા પક્ષ વાળાના હાથમાં જ કામ હોય છે. હા, પણ હું એ જ કહું ને સાહેબ. નકર આનું આ ગ્રામ પંચાયતની અંદર જે તમને કહું જે ગ્રાન્ટો આવે છે, જે ગામની અંદર વિકાસ કરવાના જે કામ આવે છે ને, વિકાસલક્ષી કામ હોય એ જ બધા ખુદની એજન્સી બનાવી 90% તો હોય ને આમાં. આ નરેશભાઈ એનું જ એજન્સી બનાવીને એના જ કામ કરેલી 90%. ના એટલે મારો કહેવાનો ભાવ શું છે કે વિકાસના કામની અંદર ગામના લોકોને જો તમને કોઈ પ્રાધાન્ય આપે ને, ગામના લોકોને એ કામ આપવામાં આવે તો ગામ સદ્ધર થાય, સમજો છો તમે? હા, પણ એ તો હું સમજુ જ છું ને, દેખીતા જ છે ને. પાછો ફોર્મવાદ વધારે, સમજી ગયા. હવે છેલ્લા 5 વર્ષમાં આપણે ઓબીસી ને એસટી ની હવાહો ઘરની વસાહત છે સોસાયટી તળમાં. હવે ત્યાં એક રોડ કે એક પીવો બ્લોક કે કાંઈ કરેલ નથી. જ્યાં ધાર કર્યો હતો એમાં અધૂરું કામ છે, મેં તમને જે કીધું ને. બાકી એમ માનો ને કે 450-650 ની વસ્તી છે આપણે ઓબીસી ની એસટી ની થઈ. બરોબર. એમાં 5 વર્ષમાં એક કામ નથી કર્યું, એને કરીને બતાવી ન દે કે કઈ ન હોય કે કાંઈ કામ કરેલ છે. અમુક ટકા તો આવતી હોય ને એમ. ના ભાઈ ના, આવું બધી હાલે જ છે ભાઈ. તમને કહું સુરેશભાઈ, તમે આજે ભ્રષ્ટાચાર ઉજાગર કરો છો, સારું કહેવાય છે. એક તમે જાગૃત નાગરિક તરીકે તમે આપણે જાગૃત નાગરિક, આપણે કોઈ આગેવાન કે કાંઈ નથી. આ તો આપણે અત્યારે સુધી ખોબે ધોબે ભાજપને મત દીધા ને એટલે ઓમાં ગણતરી કરાવી આપની, સમજી ગયા? ગાંડામાં ગણતરી થાય એવું થાય. ભાજપ સરકારને ટેકો કેમ દેવો કયો જી તમે મને છે ને તમે ટીડીઓ ને એક નંબર મને મોકલો અને તમારા સરપંચ ના નંબર મોકલો, બરોબર? અને આ જે નંબર તો હમણાં મોકલો, બીજું હું હાલો. અને આ જે તમે ભ્રષ્ટાચાર કર્યો છે ને ભાઈ, હવે ભાઈ ભ્રષ્ટાચાર કર્યો આમાં અમારે શું હોય? અમારે માથે આ તો ખોટા દાવા દાવા કરીને શું કરે? તો ભાજપ સરકારના માણસો હોય. ના 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 ના, એ વાત બરોબર છે. પણ હવે આમાં તમને કહું છું આપણે ડરી ડરીને રહેવું તો કેટલું જીવશું? પણ એ તો ડરી ડરીને જીવવાનું જ ન હોય, તો લીડર થી જીવવાનું હોય. હા બસ એમ. એ કઈ એની થોડી બીક છે. તમે તમારે જે કરો છો એમને મરવાનું સાહેબ એક જ વાર હોય, કઈ ઈ થી થોડું બિન કરવાનું. મારું એમ કહેવાનું થાય, દીવાની વાત જ નહીં, પ્રશ્ન જ નથી આવતો. દરેક ગામની અંદર 2-4 જાગૃત નાગરિક હોય અને જે કાંઈ ગામની અંદર ભ્રષ્ટાચાર થતો હોય ઉજાગર કરે તો તમને કહું જનજાગૃતિ તાત્કાલિક આવશે, સમજો છો તમે? બરોબર. બાકી તમે દબાઈને રહો તો ભાઈ આ લોકો તો તમને કોસીને ખાઈ જવાના છે. ઈ ખાઈ જાય ને આ તો કાઢી નાખે ને. આ તો કઈ લાંબો ટાઈમ જીવવાય નો દે ને, અહીંથી તો બીજે રજા દઈએ. હા બરોબર છે. હા, તો એમ કે ને કે હાલો હવે તમે નીકળો અહીંયા, જ્યાં લગે આપડે થી થતું હોય ત્યાં લગે આપણે પ્રયત્ન કર્યો, પછી નો થાય અનંત કાળે એ તો એ થાય ને. ના ભાઈ ના, તમે જે કરો છો બરોબર છે. અને તમને ટીડીઓ નો સરપંચ નો નંબર મોકલો, હું વાતચીત કરું છું. અને બીજું કે આ જે તમે અત્યારે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે જે કઈ કાર્યવાહી કરાવી છે,
આ લોકોની વચ્ચે આપણે તમને કહું સોશિયલ મીડિયામાં મૂકીએ તો તમને કાંઈ વાંધો ખરી ભાઈ? પણ અમને કાંઈ સાહેબ વાંધો જ નથી. હવે અમારી પાસે એક વિડીયો ઓલરેડી મૂકેલી છે આપણે ઓલા પ્રેસ દ્વારા, દલિતના આપણે જીતુભાઈ પરમાર દ્વારા. બરોબર છે, એ કાંઈ વાંધો વિડીયો નહીં, છે ગામમાં આપણે ફરે એવું કાંઈ નથી. કાંઈ વાંધો નહીં સુરેશભાઈ. હું આ તમારું રેકોર્ડિંગ વાયરલ કરું છું અને ટીડીઓ સરપંચ હારે વાત થાય ને તો એ રેકોર્ડિંગ વાયરલ કરું છું. મને મોકલો, નંબર મોકલો. હવે ટીડીઓ સાહેબના નંબર ઉભાલી 1 મિનિટ હું લઈ લઉં હમણાં. મને તો મેસેજ હાલ. કરજો ભાઈ, મેસેજ કરજો. આ મેસેજ કરી હાલો ને. હા ભાઈ, હા ભાઈ. હે એ અમરેલીથી નરેશ વાળા વાત કરું, સામાજિક કાર્યકર. બોલો બોલો. સંજયભાઈ, તમે જ્યારે માજી સરપંચ હતા હા ત્યારે તમે તમારા ગામ જે તાલુકા આપણા કાલાવડ તાલુકાનું નવા ગામ ને તમારું, હમ તો આ ન્યૂઝની અંદર મેં ન્યૂઝ સાંભળ્યા ગામ લોકોએ મને ફોન કર્યા. હમ આ બાબતે તમારું શું કેવું છે? તમે વિરોધવાર એક બે ઘર હોય હમ તો કે બાકી તમે જનરલી બધાને પૂછો હમ કે સરપંચે કોઈ દી જ્ઞાતિવાદ કે ભાત ભેવ કે એવું કોઈ દિવસ રાખ્યું હોય કે નથી રાખ્યું પણ સરપંચ સાહેબ, ન્યૂઝ આવ્યા છે ને હા એની અંદર એક બે વ્યક્તિ નથી. સરપંચ તમારી બોડી ફોટેંગ છે. મારી બોડીના નથી, ભલે ને તમારી બોડી ના પણ અત્યારની જે સરપંચની બોડી છે એના છે ને. એમાં એક જ છે સભ્યો રહ્યો ને. હા હા, અને માજી હા, ઈ. માજી સભ્ય કોક છે ને. માજી સભ્યો તો બહુ જૂનો છે. હા, પણ માજી સભ્ય છે ને, તો એ લોકો આજે તમને કહું સરપંચ સાહેબ, તમે આપણે સરપંચ છો બરોબર, તમે ગામ લોકોના કામ કરતા હો તો લોકો આક્ષેપ કરે જ શું કામ ભાઈ? હા, બરોબર, આક્ષેપ તમારે કરો. તો પર્સનલી મેટર, એ આખી મેટર છે ને અમારી પર્સનલ થઈ ગઈ છે. નહીં નહીં નહીં, જો ગામમાં ઇસ્યુ કર્યો. સાંભળો સંજયભાઈ, પર્સનલી મેટર આખી અલગ કહેવાય બરોબર. અને જો કોઈ પણ વ્યક્તિ તમારું સોશિયલ મીડિયાની અંદર ખોટી રીતે નામ લઈને તો તમે આઈટી એક્ટ મુજબ ફરિયાદ કરી શકો. તમે કરી અત્યાર સુધીમાં? નહીં કરશું ને, અમે કરશું. હજી અમે પણ ના અમે ના, એની જો આરટીઆઈ નો જવાબ માંગ્યો છે ને, તમે સરપંચ એનો હતા. જવાબ આપી દઈએ અમે પહેલા. સાંભળો મારી વાત, તમે સરપંચ હતા. અત્યારે તમારે જવાબ નથી આપવાનો, કેમ કે તમે હાલ સરપંચ નથી. 3 વર્ષ થઈ ગયા મારે પૂરા થઈ ગયા. નહીં આપણે એટલે જ કેવું છું, અત્યારે તમે સરપંચ છો ના નહીં ને, તો પછી એ પંચાયતને જવાબ આપવાનો છે. હવે તમારે કાંઈ લેવા દેવા નથી, સમજો છો? એટલે તમારે તો અત્યારે એ લોકો ઉપર આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવવાનો હોય, સમજો છો તમે? તો આ લોકોએ જે આક્ષેપો કર્યો છે, ક્યાંક ને ક્યાંક એમાં ક્યાંક થોડું ઘણું તો સત્ય હશે ને કે એ લોકો હાવ ખોટા જ છે. એને કોકને પૂછો, હું તો મારી પાસે એનો કઈ જવાબ છે નહીં. હું તો એમ કહું કે હું ખોટો નથી. નહીં, જો જે વ્યક્તિ ઉપર આક્ષેપ કરતો હોય ને તો જવાબ એની પાસે જ હોય. એના પાડોશીને જવાબ પૂછવાનો જવાનો હોય, સમજો છો તમે? તો તમે જવાબ નથી આપવા તૈયાર તો એમાં ક્યાંક ને ક્યાંક એવું તમને કહું ફલિત થાય કે તમે એમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર છો, જે લોકો તમારી ઉપર આક્ષેપ કરે છે ને એ બાબતે, બરોબર? તો આવું તમને કહું, એ લોકો અનુજાતિ સમાજ વિસ્તારની અંદર, અનુજાતિ સમાજ જે વિસ્તાર છે એની અંદર તમે કામ નથી કર્યા, ગામ લોકોના કામ નથી કર્યા, એમાં ક્યાંક ને ક્યાંક તો તથ્ય હશે કે નહીં હોય? એ તો શું ખબર હવે મને. લે તો કે મને શું ખબર છે? સરપંચ સાહેબ, આ વ્યાજબી નથી. આજે તમારી ઉપર એક આશા રાખતા હોય ગામના લોકો, તમને સરપંચ બનાવ્યા હોય ને ત્યારે તમારી ઉપર આશા, સરપંચ એટલે ગમે સમાજ હોય ને, ગમે સમાજ કોઈ વસ્તુમાં કાંઈ પણ થયું ને, ક્યારે પણ મારી પહેલા હાજરી હોય. ગમે કઈ થયું હોય, પોલીસ કેસ હોય કે ગમે એ હોય, આપણી ગાડી પેલા હોય. ના, 1 રૂપિયા કોઈ દિવસ કઈ આપણે એવું રાખ્યું નથી. અમારે દલિત સમાજમાં 1-2 પ્રશ્ન આવ્યા હતા, ભરવા સમાજમાં આવ્યા હતા. કોઈ દિવસ એમનું કે સરપંચ આવ્યા નથી એવો દાખલો નથી બન્યો. નહીં, સરપંચ એ વસ્તુ છે ને, એ એક પર્સનલી કહેવાય, બરોબર? પોલીસ સ્ટેશન ક્યારે જવું પડે, કોઈ વ્યક્તિ આપણી ઉપર ફરિયાદ ક્યારે કરે, કાંઈક આપણે કાળા કામ કર્યા હોય અથવા આક્ષેપ કર્યા હોય, મારી ઉપર નહીં, ગામ લોકોની વાત કરું છું, ગામ લોકોની વાત કરું છું, બરોબર? ગામ લોકોની જ વાત કરું છું. પ્રથમ તમારી ફરજ બને છે, તમે સરપંચના હોદ્દાની રૂએ તમે ગામ લોકોનું સમાધાન કરાવી શકો, નો ડાઉટ, બરોબર? તો પોલીસ ક્યારે આવે, કાંઈક ને ક્યાંક કોઈ એકબીજા વાકમાં હોય, એ પર્સનલી મુદ્દો છે. આ ગામ લોકો જે ગામનો વિકાસ છે ને, વિકાસ, એ બાબતે આપણે ચર્ચા કરીએ છીએ. એમાં પોલીસ સ્ટેશન કાંઈ લેવા દેવા નથી. તો હું સામાજિક કાર્ય કરશું ને, તો જે લોકો મને ફોન કરશે ને ત્યારે હું પોલીસ સ્ટેશન જઈને ઊભો રહી જાઉં છું, બરોબર? શું કામ કે એકબીજાનું સમાધાન થાય ને, કે ભાઈ બનતી કોશિશ આપણે ફરિયાદ ન થવા દઈએ, સમાજને જે શાંતિ સુલેનો ભંગ ન થાય એના માટે આપણે કામ કરતા હોઈએ છીએ. એ આપણી એક નૈતિક ફરજ છે આપણે, બરોબર? આ દેશના નાગરિક તરીકે, બરોબર? પણ સરપંચ વસ્તુ શું છે? સરપંચ તમને કહું, તમારી ઉપર આખા ગામના લોકોએ વિશ્વાસ મૂક્યો છે કે આ અમારું ગામ રળિયામણું બનાવ્યું છે, બરોબર છે? એ લોકો તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. તો આજે જે વ્યક્તિએ તમારી ઉપર વિશ્વાસ મૂક્યો એ જ લોકો તમારી ઉપર આક્ષેપ કરે, આ વ્યાજબી ન કહેવાય સરપંચ સાહેબ. મારું એ કહેવાનું છે. અને કદાચ તમારી પાસે જો એ લોકો પાયા વિહોણી વાત કરતા હોય તો તમે એનો ઓન રેકોર્ડ સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ દઈ દો.
દઈ જ દેવાનો દઈશ હોય ને, દઈશ. ખોટું કોઈ વ્યક્તિ કરતા હોય તેને જવાબ દેવાનો હોય, પણ તમે હાલ સુધી જવાબ ન દીધો અને મને ગામ લોકોના ફોન આવ્યા ને એટલે મારે તમને ફોન કરવો પડે કે આ જે કાંઈ છે એ વ્યાજબી નથી. તમે જે કાંઈ કર્યું છે એ તમારા જે કાર્યકાળ દરમિયાન ને ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ હશે સરપંચ સાહેબ. જો સમજ્યા? 5 વર્ષ સરપંચ રહ્યા હો ને તમે કે હું હા 5 વર્ષ આપણે જાહેર જીવનમાં રહીને હા. તો ક્યાંક ને ક્યાંક બધાને અસંતોષ થાય જ. આપણે અસંતોષ. ઘરના 8 સભ્યો હોય ને, ઘરના 8 હા સભ્યો હા 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 હા. એને આપણે સમજી નથી શકતા. આ તો ગામ ભાગું રહ્યું આખું. બરોબર છે. 5 આપણા ઘરમાં 5 સભ્યો હોય પણ ને, ઈ 5 ના લોકો મત એક નો થાય. ઈ થાય નો ડાઉટ, હમ પણ જે ગ્રાન્ટો આવી છે, જે કામ ગામની અંદર પણ આવ્યા છે ઈ લોકો એવી કોઈ ગ્રાન્ટ હોય ને કે અનુસૂચિત જાતિની ગ્રાન્ટ આવી હોય, મારો 5 વર્ષનો રેકોર્ડ લઈ લઈએ અને એ ગ્રાન્ટ મેં ફેરવી હોય ને તો ગુનેગાર ગણાવું. પણ ઈ ફેરવી શકે નથી ફેરવી, પણ આ લોકો ઓન રેકોર્ડ હાથની અંદર આરટીઆઈ ને તમને કહો જવાબ આવ્યા છે, જવાબ લઈને ન્યૂઝની સામે એ લોકો જવાબ આપે છે. ઈ લોકો કઈ ગાંડા તો હશે નહીં, ઈ લોકો કોઈ નહીં તો સાબિત કરી દે ને, પણ ઇમેજિક સાબિત ફેરફાર એટલે કર્યો છે. જો મારી વાત સાંભળો, એને તમને કહું માહિતી મળી છે, ઈ લોકો એમ કહેશે કે અમારી પાસે ઓન પેપર રેકોર્ડ છે, સ્થળ તપાસ કરીએ છે, તો જે તમને કોઈ એસ્ટિમેટ મુજબ જે તમને કહું એસ્ટિમેટ તમે જે કામ તમે લાવ્યા ગામની અંદર એ કામ જે એસ્ટિમેટ મુજબ કરવાનું હોય તો સ્થળ ઉપર જે વસ્તુ જ નથી, એ લોકોને એવા આક્ષેપ છે ભાઈ. જો મારે પાસે એક મેન આક્ષેપ એનો બોરનો હોય. હા બોરનો આક્ષેપ છે, હાલ હું સ્વીકારું છું, બરાબર. હા 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 હા. આપણે અમારે ગામથી 3 કિલોમીટર બોર, 2 પાણી નેસર પાણીના બોર છે, હા બહુ વર્ષો થયા છે. હા હા ત્યાં 700 ફૂટે મોટરું હાલે. અમારે આખું ગામ કોઈ દિવસ કે બહાર પાણી ભરવા કે કપડાં ધોવા નથી ગયું. કોઈ દિવસ કોઈ એવું નહીં કે અમારે આંડો લઈને પાણી ભરવા જવો પડ્યો, પ્રશ્ન અમારા ગામમાં નથી આવ્યો તો કોઈ દિવસ. ઓલા કોક બેન તો એમ કહેશે કે નદીઓ ટાંકો તોડી નાખો, નદીઓ પાણી ભરવા જાય છે. એ તો જો આક્ષેપ તો બધા કરવા છે. લે. તમે એક બેન મૂકીને બીજા તમે પર્સનલી આવો અને સર્વે કરો કે ભાઈ આમાં લોકોએ કોઈ પાણીના હાંડા ભર્યા કે પ્રૂફ સાબિત બતાવી દો. અને જે સમયે ડારની મોટર અમારી પાસે હતી જ, પણ ત્યાં પાણી ન હોય ઉનાળે તો એ સરપંચ બીજા બોરમાં નાખી શકે કે ન નાખી શકે. પણ જે મારી વાત સાંભળો, જે અને જ્યાં જગ્યાએ દાંત છે ત્યાંથી કોઈ જાતની જે કાંઈ સપ્લાય નથી. સાંભળો મારી વાત, જે ગ્રાન્ટ આવી છે ને, જે કામ થઈ ગયું છે ને, ત્યાં તમે ફેરફાર ન કરી શકો. તમારું જે તમને કહું જે તમને કામ જ્યારે મંજૂર થયું, જેનું એસ્ટિમેટ આવ્યું, જે પ્રમાણે કામ તમારે કરવાનું છે એ પ્રમાણે તમે કામ કરો ને, એમાં ક્યાંય એવું ન લખેલું હોય કે આ જગ્યાએ આ વસ્તુ જ્યાં તમે ફિટ કરી છે બરોબર, ત્યાં જરૂર ન હોય એટલે તમારે બીજી જગ્યાએ ફિટ કરી દેવાનું, એવું ક્યાંય નથી લખ્યું હતું ભાઈ. એને ક્યાંય લખેલું ન હોય, પણ ગામને પાણી તો મારે આપવું કે ન આપવું, પાણી જવાબદાર આપવું મારી તો હોય પાણીની. પાણી આપવું તો તમે બીજી મોટર પંચાયતમાં ભંડોળ હોય જ તે ને ભાઈ. હે પંચાયતની અંદર ભંડોળ હોય કે ન હોય? પંચાયતની મારે 20 હોર્સ પાવરની 2 મોટરું વર્ષમાં 10 વાર બરે છે. કેટલી? પણ અને મોટું ગામ છે ઈ અને બધું, બોર ઉપર જ આખા ગામનો આધાર છે. પણ એ બધું તમારી પાસે ગ્રાન્ટની જે તમારી પાસે ભંડોળ ભર્યું હોય, જે 100 ભંડોળ હોય એની અંદરથી લઈને ઉપયોગ કરવાનો. તમે જે જગ્યાએ કામ કર્યું છે ત્યાંથી હું કાઢી ઉખાડીને ફેંકો છો, એટલે લોકો તમારી ઉપર આક્ષેપ કરે છે ને. એ તો કીધું ને, જે આ ભાઈ સરપંચ મેં કીધું ભાઈ આ મોટર છે ને અહીંયા ઉતારી દેજે ભાઈ. હા, એટલે મેં જે તો કાંઈ કહી હોય દીધું. ભલે, પણ આ બધા છે ને આપણા ગામનો પ્રશ્ન, એ આપણા ઘરનો પ્રશ્ન, સમજો છો તમે? બરોબર. હવે આજે લોકો તમને કહો, તમે ક્યાંક ભાજપના પ્રમુખ હશો બરોબર, તમારી ઉપર આક્ષેપ કરે એ થોડું વ્યાજબી છે? હા, આક્ષેપ કરવા હોય નહીં ને નહીં નહીં પણ એમાં નહીં, કઈ આપણે કઈ આક્ષેપ તો આપણા મોદી સાહેબ છે ને વડાપ્રધાન, એની ઉપર થાય છે. એની ઉપર થાય છે, પણ એ જવાબ પાછા દે છે, તમે સમજો છો? હા, એ જવાબ દે છે. હું આજે સામાજિક કાર્ય કરશું તો મારી ઉપર, હું કામ કરું છું તો મારી ઉપર આક્ષેપ થવાના જ છે, પણ એનો પાછો લોકોને સંતોષકારક જવાબ મળવો પડે. એનું કારણ છે કે મારી ઉપર જે વ્યક્તિ આક્ષેપ કરે છે એ વ્યક્તિ સમાજને ગેરમાર્ગે દોરે છે, તમે સમજો છો? તો એ ગેરમાર્ગે ન દોરે એના માટે મારે એને જવાબ દેવો પડે અને એ લોકોને ગળે ઘૂરડો ઉતરવો પડે. તમે આજ દિવસ સુધી કોઈ લોકોને ગળે ઘૂરડો ઉતાર્યો નથી? ઉતાર્યો. બાર ઓન પેપર ઉતારવાનો હોય ને. અરે ઓન પેપર જે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ દે છે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ દેવાનો જ હોય. ઓન પેપર હરેક વ્યક્તિ નથી જોવાનો, તમે સમજો છો? ઓન પેપર તમે ઘરે જઈને નથી કહેવાના કે આ પેપર જોઈ લો, હું સાચો છું, એવું કહેવાના છો? બરાબર. અને હું તમને એમ કહું, જો ખોટા આક્ષેપો થતા હોય તો તમે ફરિયાદ કરો, પણ આ જે બધું આજે થાય છે એ વ્યાજબી નથી, મારું કહેવાનું એમ છે. ભલે જે હોય, આજે કાંઈ પ્રશ્ન છે મારો ભાઈ, સોર્ટ આઉટ કરાવો. હા.